એક બાજુ છે ટોયોટા ગ્લાન્ઝા, એક બાજુ છે મારુતિ બલેનો. આની કોપી કરી કે આની કોપી કરી? ભાઈ કોઈએ કોઈની કોપી નથી કરી. આ એક સ્ટ્રેટેજિક ટાઈઅપ છે. ટોયોટા અને મારુતિએ આ ટાઈઅપમાં માત્ર એક મોડલ નહીં પણ ઘણી બધી એવી કાર છે જે રેપ્લિકેટ કરી છે. અને ટોયોટા માટે આ કોઈ નવી વસ્તુ નથી. યુએસએમાં ટેસ્લા સાથે પહેલા એ લોકોએ ઇલેક્ટ્રિક મોટર માટે ટાઈઅપ કરેલું હતું. એના સિવાય સુબરુ અને માઝડા સાથે ઓલ ઓવર વર્લ્ડ માટે ટાઈઅપ કરેલું છે. ઇનફેક્ટ ચાઇનામાં BYD સાથે પણ ટોયોટાએ કોલાબ કરેલું છે. હવે આ સ્ટ્રેટેજિક કોલાબોરેશનનું સૌથી પહેલું જે રીઝન છે એ છે માર્કેટ પેનિટ્રેશન. હવે ટોયોટા મોટી ગાડીની ઉસ્તાદ છે પણ નાના સેગમેન્ટમાં સ્ટ્રગલ કરતી હતી અને હુ બેટર દેન મારુતિ જેને 40% ઓફ સ્મોલર કાર માર્કેટ્સ ઇન ઇન્ડિયા પેનિટ્રેટ કરેલું છે. ઇન્ડિયન ગવર્મેન્ટના લોઝ અને રેગ્યુલેશન સ્ટ્રિક્ટ છે ને એવર ચેન્જિંગ છે. એના કારણે ફોર્ડ અને શેવરોલે જેવી કંપની ઇન્ડિયાથી જતી રહી. ટોયોટા પણ જવાની તૈયારીમાં હતી બટ મારુતિના ટાઈઅપ સાથે એને એક લોકલ સપોર્ટ મળી જાય છે. અને સૌથી મોટું બેનિફિટ મારુતિને ટોયોટાથી હાઇબ્રિડ ટેકનોલોજી મળી જાય છે એની મોટી ગાડીઓ માટે. અને ટોયોટાને સ્મોલ કાર માટે જે સપોર્ટ જોતું હોય છે એસેમ્બલી લાઇનનું એ એને મારુતિથી મળી જાય છે. તો દોનો કા કામ હો ગયા ભાઈ. તો યાર અમને પણ સપોર્ટ જ જોઈએ છે. કોનો? તમારો જોઈએ છે તો પછી ફોલો કરી લો ઓટો મેરા કીને જાય.